અમરેલીમાં ડીઝલ માટે ખેડૂતોની કતાર બાદ કલેક્ટરનું નિવેદન. કોઈપણ નાગરિક કે ખેડૂત અફવાઓ પર ધ્યાન ન આપે. જિલ્લામાં પેટ્રોલ અને ડીઝલનો સપ્લાય એકદમ ચાલુ છે. રાજ્ય સરકાર તરફથી પૂરતા પ્રમાણમાં જથ્થો ઉપલબ્ધ છે. અછતની ફરિયાદ ઉઠતા જ પેટ્રોલ પંપ ધારકોને સૂચના અપાઈ. કોઈપણ ડીઝલનો બિનજરૂરી સંગ્રહ ન કરે તેવી અપીલ કરવામાં આવી. મામલતદારની ટીમો પેટ્રોલ પંપ પર વિઝિટ કરી નજર રાખે છે. જિલ્લાના અંદર પેટ્રોલ અને ડીઝલના સપ્લાય તરત જ ચાલુ છે અને પેટ્રોલ અને ડીઝલના સફિશિયન્ટ પ્રમાણમાં સ્ટોક મોજૂદ છે. મારી બધા નાગરિકોથી અપીલ છે કે કોઈ પણ અફવાઓ ઉપર ધ્યાન ન આપે અને જેટલા ડીઝલની જરૂરિયાત છે એટલી ડીઝલની ખરીદી કરે. કોઈ પેનિક બાઇંગ કરવાની જરૂરત નથી. અમારે ત્યાં તુરંત સપ્લાય ચાલુ છે, રેગ્યુલર સપ્લાય આવી રહી છે. રાજ્ય સરકાર તરફથી પણ જો ફ્યુલ સપ્લાય છે એના માટે નિરંતર પ્રયાસ કરી રહ્યા છે કે જેટલી એટલા પ્રમાણમાં ડીઝલના જથ્થા ઉપલબ્ધ હોય અને સાથે સાથે કોઈ પણ બ્લેક માર્કેટિંગ અને સ્ટોક હોલ્ડિંગ ના કરે એના માટે અમારી મામલેદાર, ડેપ્ટી મામલેદારની ટીમો પણ સતત પેટ્રોલ પંપ ઉપર નિગાહ રાખી રહી છે અને વિઝિટ પણ કરી રહી છે.